श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्।
वदन्तु शास्त्राणि यजन्तु देवान् कुर्वन्तु कर्माणि भजन्तु देवताः आत्मैक्यबोधेन विनापि मुक्तिः न सिद्ध्यति ब्रह्म शतान्तरेऽपि चित्तस्य शुद्धये कर्म न तु वस्तुपलब्धये वस्तुसिद्धिर्विचारेण न किञ्चित् कर्म कोटिभिः अतो विचारः कर्तव्यः जिज्ञासोरात्मवस्तुनः समासाद्य गुरुदया सिन्धुं गुरुं ब्रह्म विदुत्तमम्। પેલો બીજો એટલે કે પેલો ત્રીજો અને ચોથો શ્લોક આપણે જોયો અને પાંચમો શ્લોક છે એ આપણે ગઈકાલે જોયો. પઠन्तु શાસ્ત્રાણि યજन्तु દેવાન कुर्वन्तु कर्माणि भजन्तु देवताः आत्मैकबोधेन विना विमुक्तिः न सिद्ध्यति ब्रह्म शतान्तरेऽपि. આ બધા વાક્યો સાથે મુક્તિ ન સિદ્ધ્યતિ એ મેં જે ગઈકાલે કીધું એ જોડાઈ શકે. શાસ્ત્ર ભણ્યા જ કરી એનાથી મુક્તિ મળી જાય એવું શક્ય નથી. યજંતુ દેવાન દેવતાઓનો યજ્ઞ કર્યા જ કરે છતાં એવું જરૂરી નથી કે મુક્તિ પ્રાપ્ત થાય. અહીંયા મુક્તિનો અર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. કુર્વંતુ કર્માણી બહુ સારા સારા કર્મ કરે જે આપણે ગઈકાલે જોયા હતા. ઇષ્ટ કર્મ અને પૂર્ત કર્મ એ અત્યંત સારા કરે પણ એનો અર્થ એવો નથી કે મુક્તિ મળી જાય. ભજંતુ દેવતા દેવતાઓની પૂજા કરે અર્ચના કરે એનો અર્થ એવો નથી કે મુક્તિ મળી જાય. તો મુક્તિ છે શેનાથી મળે એટલે કીધું આત્મ ઐક્ય બોધેન વિના. જ્યાં સુધી અંતરાત્મા અને બહારના જે સર્વવ્યાપક પરમાત્મા છે એનો આત્મા બંને એક છે એ ઐક્ય બોધનું જ્ઞાન નહીં થાય. અહીંયા દ્વૈત નથી, અહીંયા એક જ વસ્તુ છે, એક જ વ્યાપક ચૈતન્ય અને દેખાતું મારું અંદરનું ચેતન તત્વ એ ખરેખર સર્વવ્યાપક ચૈતન્ય સાથે એક છે. એને કહેવાય ઐક્ય બોધ. બોધનો અર્થ થાય જ્ઞાન. જ્યાં સુધી આત્મા છે એ સર્વવ્યાપક પરમાત્મા સાથે એક છે એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ ન સિદ્ધ્યતિ. ત્યાં સુધી માણસને છે એ મોક્ષ ન મળી શકે. અને અહીંયા પણ સ્પષ્ટતા કરી દો કે હંમેશા જ્યારે પણ શંકરાચાર્યજી કે ઇવન ગીતામાં મોક્ષનો અર્થ થાય એનો અર્થ એવો નથી કે મૃત્યુ પામ, મૃત્યુ પછી માણસનો મોક્ષ થઈ ગયો એવો અર્થ નથી. જ્યારે પણ એમ કે મોક્ષ પ્રાપ્ત થયો એનો અર્થ થાય આત્મજ્ઞાન પ્રાપ્ત થયો કે એક્ય બોધ થયો. અને આત્મજ્ઞાનનો પણ અર્થ શું તો કે આત્મજ્ઞાનનો એક જ અર્થ કે સર્વવ્યાપક ચૈતન્ય અને અંદર ચૈતન્ય છે એ બંને છે એ એક જ છે. એ સ્પષ્ટ સમજણ. અંધારામાં પણ આપણને કોઈ ઉઠીને પૂછે કે ભાઈ તમારું નામ શું, તો આપણે ક્યારેક કોઈનું નામ નથી દેતું. કારણ કે આપણને જૈનમાં ત્યારથી ખબર છે કે માતા પિતાએ આ નામ આપ્યું છે. એનો અર્થ કે આપણું નામ આપણને અત્યંત સ્પષ્ટ રીતે ખબર છે, આપણને જાણ છે. એવી જ રીતે ઊંઘમાં પણ કોઈ આપણને પૂછે કે ભાઈ તું કોણ છો, તારું વાસ્તવિક સ્વરૂપ કયું છે, તો આપણે એમ ન કે મુખને પંચાયત સવારે આપણે વાત કરશું. પણ ઊંઘમાં પણ જો આપણે એમ કહી શકીએ કે મને સ્પષ્ટ ખબર છે કે હું શરીર અને મન નથી, એ મારા માત્ર સાધન છે, હું સર્વવ્યાપક ચૈતન્ય છું, એનું નામ જ છે મોક્ષ. એમાં મરવાની જરૂર નથી, એમાં માત્ર સમજવાની જરૂર છે. આત્મજ્ઞાન છે સમજણની વસ્તુ છે, કોઈ કરવાની વસ્તુ નથી. અને તો પછી આ બધા જ શાસ્ત્ર ભણવા કે દેવતાઓની પૂજા કરવી કે યજ્ઞ કરવા કે સારા કર્મો કરવા એ બધા ખરાબ કે ખોટું છે
તો એ ખોટા નથી. ગઈકાલે પણ મેં કીધું હતું કે એ બધા જે છે એ સહકારી સાધન છે. એ છે તો આપણી ચિત્ત શુદ્ધિ છે. ચિત્ત શુદ્ધિ થાય પછી જ આત્મજ્ઞાન શક્ય છે. અને ચિત્ત શુદ્ધિનો અર્થ આપણા મનની અંદર કાલુષ્ય ન હોવું જોઈએ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ જે બધા છે એ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી આત્મજ્ઞાન ન રહી શકે. એટલે કે આ બધાનું ઉપલું છે એની જોબ કઈ છે? પઠંતુ શાસ્ત્રાણી કરવા કરતા યજંતુ દેવતા કુર્વંતુ કર્માણી. આ બધાનું ખરેખર રોલ કયો છે? તો કે આપણી ચિત્ત શુદ્ધિ માટે છે. જ્યારે આત્મજ્ઞાન છે એ પછી શું આપે? તો કે આપણને જ્ઞાન આપે. અને શંકરાચાર્યજી કીધું કે આત્મજ્ઞાન ન થાય અને ઉપલા કર્મ છે માણસો કર્યા જ કરે તો બ્રહ્મ શતાંતરે બી મુક્તિ ન સિદ્ધ. એટલે કે ઇવન 100 બ્રહ્માજીનું આયુષ્ય જતું રહે છતાં પણ માણસને મુક્તિ ન મળે. અને મેં કીધું હતું કે 100 બ્રહ્માજીનું આયુષ્ય એટલે કયું? તો કે 100 બ્રહ્માજીના દિવસ એટલે 4.32 પછી 32 શૂન્ય 32 0 એડ કરીએ એટલું બ્રહ્માજીનું એક બ્રહ્માજીનું આયુષ્ય છે. એવા 100 બ્રહ્માજીના આયુષ્ય પાસ થઈ જાય તો પણ આપણે એમાંથી ક્યારે મુક્તિ પ્રાપ્ત ન થાય. એક જ થી મુક્તિ પ્રાપ્ત થાય, આત્મજ્ઞાને. બીજો કોઈ વિકલ્પ નથી. સ્પષ્ટ કીધું. પછી 11મો શ્લોક આપણે થોડોક જોયો તો ગઈકાલે. એટલે પ્રશ્નના જવાબ આપી દીધો શંકરાચાર્ય. જે પેલા બધા જ કર્મ છે એ કેના માટે છે? ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. કર્મ કોના માટે આપણે કરીએ છીએ? તો કે ચિત્તસ્ય શુદ્ધયે, ચિત્તની શુદ્ધિ માટે આપણે કર્મ કહીએ છીએ. નતુ વસ્તુ ઉપલબ્ધયે. વસ્તુનો અર્થ થાય ચૈતન્ય તત્વ, અથવા વસ્તુનો અર્થ થાય સત્યતા, જગતનું સત્ય. આપણે એને ચૈતન્ય કહીએ, સત કહીએ, ચિત્ત કહીએ, બ્રહ્મ કહીએ. એની પ્રાપ્તિ, એની સમજણ છે આપણને કર્મથી ન થાય. તો કર્મનો પાઠ કે રોલ કયો છે? તો કે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુ ઉપલબ્ધ. આત્મજ્ઞાન માટે કર્મ છે એ ક્યારે પણ ઉપયોગી નથી. અને કેવી નથી? તો મેં ગઈકાલે કીધું છે જ્યારે પણ આપણે આત્મજ્ઞાન કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા બેસીએ ત્યારે આપણે કોઈ કર્મ ન કરી શકીએ. ઇવન છોકરાઓને આપણે સ્કૂલમાં શું કામ બેસાડીએ છીએ? આપણે એમને કે દોડાદોડી કરો અને પછી જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, એવું નથી. બાળકોને પણ આપણે બેન્ચ ઉપર કે જમીન ઉપર વ્યવસ્થિત બેસાડીએ છીએ અને સમજાવીએ છીએ, કારણ કે જ્ઞાન પ્રાપ્તિ વખતે કર્મની આવશ્યકતા નથી. તો કર્મની આવશ્યકતા શેના માટે છે? એટલે શંકરાચાર્યજી કીધું ચિત્તસ્ય નતુ વસ્તુ. અને વસ્તુનો પણ હંમેશા મીનિંગ ગઈકાલે સ્પષ્ટ કર્યો હતો કે વસ્તુનો અર્થ થાય સચ્ચિદાનંદ. બ્રહ્મ કયો, અક્ષર કયો, ઘણા નામ છે. વસ્તુ ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મ તત્વ. અને બ્રહ્મ એક નામ નથી. બ્રહ્મ એક સમજણ છે જે સર્વવ્યાપક તત્વ છે, જ્યાં કોઈ સમયનો બાધ નથી, જ્યાં કોઈ જગ્યાનો બાધ નથી અને કોઈ વસ્તુનો બાધ નથી. એ તત્વને આપણે શું કહીએ છીએ? તો કે વ્યાપક. એનું નામ બ્રહ્મ છે. અમુક ઉપનિષદની અંદર એને બ્રહ્મ કીધું છે, અમુક ઉપનિષદની અંદર એને અક્ષર નામ આપ્યું છે. અમુક ઉપનિષદની અંદર એને ભૂમા નામ આપ્યું છે. ભૂમા. છાંદોગ્ય ઉપનિષદના 7th ચેપ્ટરની અંદર ભૂમા નામ છે. તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્મ છે. મુંડકમાં અક્ષર છે. છાંદોગ્યની અંદર સદૈવ સૌમ્યમિદમગ્ર આસીત, એટલે કે એ સત છે. આ બધાનો અર્થ કયો છે? તો કે વસ્તુ. વસ્તુનો અર્થ થાય વાસ્તવિકતા, ધ રિયાલિટી. ઇંગ્લિશમાં કહે ધ રિયાલિટી, વાસ્તવિકતા,
ટ્રુથ ઓફ ધ એવરીથિંગ. અને ટ્રુથ ઓફ ધ એવરીથિંગ શું છે? તો કે જે ત્રણ વસ્તુ દેખાય છે આપણને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, અને એમાં જ આપણે રમીએ છીએ, એ ખરેખર વાસ્તવિક નથી. વાસ્તવિકતા શું છે? તો કે અહીંયા એક જ તત્વ છે, ચૈતન્ય તત્વ. જેવી રીતે માણસો સાપ જોઈને ભાગે છે, પછી આપણે જોઈએ કે વાસ્તવિકતા શું છે સાપની, ત્યારે સાપની વાસ્તવિકતા ખબર પડે કે ત્યાં તો દોરડું છે. એવી રીતે છીપલાની વાસ્તવિકતા, ચાંદીની વાસ્તવિકતા તપાસવા જાય ને આપણને ખબર પડે આ તો છીપ છે. એવી જ રીતે આખા સંસારની વાસ્તવિકતા આપણે જ્યારે તપાસવા જાય ત્યારે ખબર પડે કે આજે નરી આંખે આપણે અનુભવ કરીએ છીએ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા કયું છે? તો કે એક જ આ તત્વ છે, સત્ય છે. બાકી બધું આતા હે જાતા હે, એની અંદર સત્યતા નથી. એટલે કે નતું વસ્તુ ઉપલબ્ધ એ વસ્તુ સિદ્ધિ વિચારેણ. પછીનું જે વાક્ય શબ્દ છે વસ્તુ સિદ્ધિ વિચારેણ, વસ્તુનું જ્ઞાન છે આપણને કેવી રીતે થાય? એટલે શંકરાચાર્ય એટલે કે વિચારેણ. એનો અર્થ ચોપડી વાંચવાથી ન થાય. આપણે ઉપનિષદ વાંચવા બેસીએ અને પછી આપણે એનાથી એમ થાય કે હવે મને જ્ઞાન થયું, તેવું ન થાય. અહીંયા વિચારનો અર્થ થાય એનાલિસિસ. પરીક્ષણ શું થાય? એનાલિસિસ. આમાં સાચું શું ખોટું શું એ જે આપણે વિચાર કરીએ ને એને એનાલિસિસ કહેવાય. અહીં એક જ વિચાર કરીને બેસી જાય એને વિચાર નથી. વસ્તુ સિદ્ધિ વિચારેણ. કારણ કે શાસ્ત્રની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ છે. ઘણી વાર મેં કીધું છે કે એક એને કહેવાય અવસ્થાત્રય વિવેક. અવસ્થા અવસ્થાત્રય વિવેક અથવા પ્રક્રિયા. પ્રક્રિયાનો અર્થ થાય વિચાર કરવાનો. અવસ્થા, આપણી ત્રણ અવસ્થા ઉપર જે એને કહેવાય પ્રક્રિયા, મેથોડોલોજી. પછી છે કાર્યકારણ પ્રક્રિયા. કાર્યકારણ પ્રક્રિયા હું નથી લખતી, આમ કરી નાખજો. પછી પંચકોશ પ્રક્રિયા. આ બધી અવસ્થાત્રય પ્રક્રિયાનો અર્થ થાય ખરેખર આ શરીર હું છું કે નહીં એના પર વિચાર કરે. જો આપણે હું શરીર એ જ મારી વાસ્તવિકતા હોય તો 24 કલાક મારી સાથે હોવું જોઈએ શરીર. પણ અવસ્થાનો અર્થ થાય જાગ્રત અવસ્થાની અંદર આપણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સાથે હોઈએ. સૂઈ જઈએ, સ્વપ્ન જોઈએ ત્યારે સ્થૂળ શરીર સાથે ન હોય, સૂક્ષ્મ શરીર સાથે હોઈએ. અને સૂઈ જાય ત્યારે સ્થૂળ ને સૂક્ષ્મ શરીર નથી હોતું. તો વાસ્તવિકતા ખરેખર આપણું સ્થૂળ ને સૂક્ષ્મ શરીર છે. એના પર માણસોએ શું કરવાનો? તો કે વિચાર કર્તવ્ય. એના પર માણસોએ વિચાર કરવો જોઈએ. એવી રીતે આખી સૃષ્ટિ કેમ બની એના પર માણસોએ શું કરવો જોઈએ? તો કે વિચાર કરવો જોઈએ. આખું જગત છે એનું કારણ કયું? અને જેમ જેમ આપણે અન્વેષણ કે એના પર ખોજ કરતા જાય કે વિચાર કરતા જાય ત્યારે એક જ વસ્તુ છેલ્લે આવશે અને કહી તો કે બ્રહ્મ તત્વ, બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. પણ આ બધી એને સમજવા માટે શું છે? ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે મેથડ કહીએ, પદ્ધતિ કહીએ. હા, ગુજરાતીમાં આપણે જેમ પદ્ધતિ કહીએ, સંસ્કૃતમાં એને પ્રક્રિયા કહીએ અને ઇંગ્લિશમાં કહેવાય મેથડ. તો આ બધી મેથડ પણ ગુરુ શું કરાવે? તો કે વિચાર કરાવે.
અને એમાંથી ક્યારેક ક્લિક થઈ જાય કે શાસ્ત્ર કે છે એ સાચું છે, આખું જગત છે એ કેવું છે, તો કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટ. અને પાછું શંકરાચાર્યજીએ સ્પષ્ટ કર્યું, ન કિંચિત કોટી કર્મ ભી, કરોડો સારા કામ કરો, કર્મ કિંચિત કોટી ભી, ઇવન કરોડો સારા કામ કરો છતાં પણ વસ્તુ ન ઉપલબ્ધ. માણસને ક્યારે પણ હું સર્વવ્યાપક ચૈતન્ય, એક્સિડન્ટ ક્યારે ના થાય હું સર્વવ્યાપક ચૈતન્ય. રમણ મહર્ષિ જેવા જવલે જ હોય કે એને અચાનક એમ થાય કે હું કોણ છું. માણસોએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરવું જ જોઈએ કે ખરેખર હું કોણ છું, એટલે કે ક્યારે પણ નથી. આટલી કહેવાય ને પૂર્વ ભૂમિકા બાંધી. આની અંદર ઘણા શ્લોક છે, પણ આની પૂર્વ ભૂમિકા પછી હવે પછીનો શ્લોક છે કે માણસોએ એટલે કે ખરેખર જે જિજ્ઞાસુ શિષ્ય છે, જેમાં લખ્યું હતું જિજ્ઞાસુ શિષ્ય છે કે મુમુક્ષુ છે, એ અમુક પોતાની વિચારની અવસ્થામાંથી પસાર, અને અવસ્થામાંથી પસાર થયા પછી એને ગુરુ પાસે જાય. પહેલામાં તો ઘણા બધા શ્લોક છે, પણ આપણે આ કેટલામો છે, 11મો શ્લોક છે, પછી સીધા જમ્પ આપણે 15મા શ્લોકમાં વાંચશું. એટલે એની વચ્ચે મેં થોડુંક કહેવાય ને કે સમજણ આપી કે ખરેખર શિષ્ય છે ગુરુ પાસે શું કામ જાય છે, ક્યાં કારણસર. એટલે મેં લખ્યું છે કે આપણે જન્મીએ અને આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે સતત કર્મ કરીએ છીએ. સતત મીન્સ કોન્સ્ટન્ટ આપણે શું કરીએ છીએ, તો કે કર્મ કરતા જ રહીએ છીએ. આ કર્મ શું કામ આપણે કરીએ છીએ, ઇન જનરલ આપણે કહીએ તો કે આપણે શેના માટે કરીએ છીએ, તો કે આપણને આનંદ આવે કે મજા આવે કે સુખ પ્રાપ્તિ હેતુ. કોઈ પણ કર્મ ખાઈએ છીએ શું કામ, તો કે મજા આવે, શરીર સારું રહે, શરીર સારું રહે તો હું આનંદમાં. કોઈ પણ આપણે કર્મ કરીએ એને આપણે જેમ જેમ તપાસતા જાય તો એનો અર્થ શું છે, તો કે કોઈ પણ કર્મ પાછળ કારણ કયું છે, તો કે સુખ એવો. હવે આપણે કર્મને તપાસીએ. કોઈ પણ કર્મ આપણે કરીએ તો હંમેશા કેવું હોય, એમાં લખ્યું છે દુઃખ મિશ્રિત તત્વ. કોઈ પણ કર્મ કરીએ એની અંદર હંમેશા દુઃખ તો રહેલું છે, દુઃખ ભળેલું છે. મિશ્રિત તત્વ ન થતા દુઃખ ભળેલું છે. માણસ કોક એમ વિચારે કે મારે ઘરનું ઘર કરવું છે. હવે સપોઝ ઘરનું ઘર કરે એટલે સીધું કે અલાઉદ્દીનનો ચિરાગ તો નથી કે સામે ઘર ઊભું થઈ જાય. એટલે કે આપણે એમાં પ્રયત્ન કરવો પડે, કમાવું પડે, બધી ઘણું બધું કરવું પડે. એને અંદર આપણે શું આપણને પ્રાપ્ત થાય, તો કે ઘરનું ઘર થાય ત્યારે આનંદ તો હોય, પણ એની સાથે દુઃખ તો ભળેલું જ છે. અને કેવી રીતે દુઃખ ભળેલું છે, તો હું કહી શકું કે પ્રાપ્ત કરવા માટે પણ આપણને પ્રયત્ન કરવો પડે. પ્રાપ્તે દુઃખમ, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરીએ ને ત્યારે પણ આપણને ઘણી બધા કષ્ટમાંથી પસાર થવું પડે. પ્રાપ્તે દુઃખમ રક્ષણે દુઃખમ, પછી એને મેન્ટેન કરવું છે તો એમાં પણ કેવું છે, તો કે તકલીફ જ છે. પછી એની અંદર સંબંધો પણ કેમ ન હોય, એના પણ રક્ષણ કરવા પણ માણસોને શું થાય છે, તો કે દુઃખ મિશ્રિત તત્વ. એટલે કે જે થોડોક વિચારશીલ મનુષ્ય હોય એ વિચારે કે આટલું બધું મેં કર્મ કર્યું છે પણ મને જોઈએ એવું મને સુખ ન મળ્યું. એટલે કે પેલા કર્મની મર્યાદિતતા કઈ છે, તો આ ત્રણ છે કર્મની મર્યાદિતતા છે. એક દુઃખ મિશ્રિત તત્વ, કર્મ કેવું છે, તો કે મર્યાદિત છે, કારણ કે એની અંદર આ ત્રણ મર્યાદિતતા છે કે એક દુઃખની છાંટ હંમેશા રહેલી છે. બીજી કર્મની મર્યાદિતતા કઈ છે, તો કે અતૃપ્તિકરત્વ. ગમે એટલું આપણે સારું લઈએ છતાં આપણને એમ થાય કે આના કરતા મેં પેલું કર્યું હોત ને તો વધારે સારું થાય. આપણા મનની અંદર ક્યારે સંતોષ હોય જ નહીં. ઘણી વાર સ્વામીજી એમને ઉદાહરણ આપતા ને હું એ ઘણી વાર આપું કે આપણે કોઈ નવું વસ્તુ ખરીદીને ગયા હોય, પછી સાડી હોય, ડ્રેસ હોય કે કોઈ પણ નવી ઘરની વસ્તુ, અને આપણે જે કિંમતનું લીધું હોય અને આપણે ઉત્સાહથી ઘરમાં બતાવતા હોય જો મેં આ વસ્તુ લીધી છે, સાડી કે કોઈ પણ વસ્તુ, એટલે કે બીજી વ્યક્તિ ઘરની એમ કે તમે આટલા બધા રૂપિયામાં લેવા, બાજુવાળા તો આ જ વસ્તુ આટલા ઓછામાં લેવા, એટલે તરત આપણા મનની અંદર શું થઈ જાય, સંતોષ થઈ જતો રહે. તરત એમ થાય અરર મેં આવું કરી નાખ્યું, આના કરતા મેં આમ કર્યું હોત તો સારું હતું. એટલે કેટલાય વિચારોના ઘોડા આવે એનો કે કર્મની બીજી મર્યાદિતતા કઈ છે, એ ક્યારે પણ સંતોષ ન આપે.
ગમે એટલું કરી એ સંતોષ ન આપે. અને છેલ્લું કર્મની ત્રીજી મર્યાદિતતા કેવી છે? તો કે બંધકત્વ. કર્મ છે આપણને શું કરે છે? તો કે બાંધી રાખે છે. અને કઈ રીતે? તો કે આપણે પેલા સાયકલ હતી ને ઘરમાં તોય ખુશ થતા કે સાયકલ રૂપી છે તો આપણે એની સાયકલ ચલાવીને આપણે જ્યાં જવું હોય ત્યાં જતા રહેશું. હવે સાયકલ પછી સ્કૂટર આવ્યું, એટલે પછી સ્કૂટર ન હોય ને તો આપણે ક્યારે પણ ક્યાંય જવું હોય તેમ તે ઘરે રહેવા, ઘરમાં તો કઈ વાહન તો છે નહીં તો કેમ જશું? એટલે આપણે સાયકલના અને સ્કૂટરના અને બધાના કેવા થઈ ગયા છીએ? તો કે ગુલામ થઈ ગયા. એવી જ રીતે એસી વગર પેલા 40 વર્ષ પહેલા માણસો જીવતા જ, પણ હવે ધારો કે એસી ન હોય તો માણસોને ઉનાળો કેમ નીકળશે? એનો અર્થ કે જે પણ આપણે લક્ઝરી વસાવીએ છીએ એ લક્ઝરીના આપણે કેવા થઈ ગયા? તો કે ગુલામ. ગુલામનો અર્થ એ વસ્તુ આપણને બાંધી દે છે, બંધક. ઇવન હું હંમેશા કહું કે આપણે ઘરની અંદર બેન રાખીએ, કોઈ કામ કરવા વાળા બેન. હવે એ બેન એમ કે જો હું કાલે છે ને 10 વાગ્યામાં બધું કામ પતાવી જતી રહેવાની છું, તો આપણે 10 વાગ્યા પહેલા બધું કરી નાખશું, કારણ કે 10 વાગ્યા પછી કામ વાળી નથી આવે. એનો અર્થ કે કોણ કોનું બોસ છે એ કે છે એ પ્રમાણે આપણે એની કહેવાય ને એની ટાઈમ પ્રમાણે આપણે ચાલીએ. એનો અર્થ કે બધા જ કર્મ આપણે જે કરીએ છીએ કેવા છે? તો કે આપણને બાંધી દે છે. અને આ બધા જ કર્મ કરતા હોવા છતાં જે સુખની પ્રાપ્તિ આપણે ઈચ્છીએ છીએ, કાયમ માટેનું સુખ, જે હું કહું છું કે મોક્ષની એક બીજી વ્યાખ્યા છે, કાયમ માટેનું સુખ, એ ક્યારે મળે છે ખરું? તો કે જે વિચારશીલ માણસ છે એને થાય છે કે હું ગમે એટલું કરું છું, મને ક્યારે પણ એ પરમેનન્ટ સુખ નથી મળતું, તો પછી એ સુખ ક્યાં છે? એટલે મેં મુંડક ઉપનિષદના 2 મંત્ર છે, વેલ નોન છે, બહુ જ જાણીતા છે, એ મેં અહીંયા કોટ કર્યા છે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત. અહીંયા આયાત છે, માયાત નથી, આયાત. પરીક્ષા લોકાન નો અર્થ થાય બધા જ કર્મ ફળની એનાલિસિસ કરીને, એના ઉપર અન્વેષણ કરીને. એટલે અન્વેષણ કયું કર્યું? તો અમે જે 3 લખ્યું કે આ બધા જ કર્મ ફળ કેવા છે? તો કે દુઃખ મિશ્રિતત્વ, અતૃપ્તિકરત્વ, બંધકત્વ. એને કહેવાય એનાલિસિસ કર્યું. અને આ કર્મ ફળ છે મને મળ્યા ક્યાંથી? તો કે મારા જ કર્મનું છે. એટલે કર્મચિતાન લોકાન, અહીંયા લોકનો અર્થ થાય કર્મફળ. મારા કર્મથી પ્રાપ્ત થયેલા કર્મફળ છે એ મને ક્યારે પણ કહેવાય ને કે પરમેનન્ટ સુખ નથી આપતા. આવી રીતે એનું પરીક્ષણ કરીને બ્રાહ્મણનો અર્થ થાય વિવેકી પુરુષ, જનોયધારી બ્રાહ્મણ ને વિવેકી પુરુષ છે. નિર્વેદમાયાત નો અર્થ થાય એને મનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયો. નિર્વેદ નો અર્થ થાય વેદ વગરનું નહીં, વૈરાગ્ય ઉત્પન્ન થયો. આયાત નો અર્થ થાય આવ્યો, વૈરાગ્ય એની અંદર જાગ્યો. અને પછી વૈરાગ્ય જાગ્યા પછી એને એક વિચાર આવ્યો, જે અહીંયા મેં લખ્યું નાસ્તિ કૃત કૃતેન, એની સંધિ છૂટી પાડીને મેં લખ્યું છે અકૃત કૃતેન નાસ્તિ. એને એક વિચાર આવ્યો, અને વિચારમાં શું આવ્યું? અકૃત નો અર્થ થાય મોક્ષ. કૃતેન, ગમે એટલા હું કર્મ કરીશ પણ છતાં મોક્ષ છે એ કર્મ કરવાથી પ્રાપ્ત નહીં થાય. શું કામ? તો કે મેં બહુ કર્મ કર્યા પણ મને કાયમ માટે સુખ પ્રાપ્ત થવું જોઈએ, તો એ સુખ પ્રાપ્ત નથી. એનો અર્થ મોક્ષ જે પરમેનન્ટ સુખ છે એ મને કર્મ કરવાથી પ્રાપ્ત થતું નથી. તો પછી સુખ ક્યાં? તો પછી ખરેખર માણસો એમ કે છે કે કઈ જગ્યાએ એવું સુખ છે? એટલે એના પછીનો જ શ્લોક છે, મુંડકનો મંત્ર છે, એમાં લખ્યું છે તદ વિજ્ઞાનાર્થમ. તદ વિજ્ઞાનાર્થમ નો અર્થ થાય એ સુખને જાણવા માટે. તદ નો અર્થ થાય તે સુખને, વિજ્ઞાનાર્થમ એને જાણવા માટે. માણસોએ નક્કી કર્યું કે હવે મને લાગે છે કે મારું કામ નહીં, મારાથી નહીં કામ પતે, એટલે સ ગુરુમેવાભિગત છે, એ વ્યક્તિએ ગુરુ પાસે જવું જ જોઈએ. ગુરુ એવ
અભિગત છે એ વ્યક્તિએ ગુરુ પાસે જવું જોઈએ. પણ ગુરુ પાસે ગુરુ કેવા હોવા જોઈએ? તો કે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. ગુરુની વ્યાખ્યા કઈ આના પછી આવશે, એટલે આનું ડિટેલમાં નહીં જોઈ. શ્રોત્રિયનો અર્થ થાય જેને શાસ્ત્રને ખોલતા આવડતા હોય, એને કહેવાય શ્રોત્રિયમ. બ્રહ્મનિષ્ઠમનો અર્થ થાય જે બ્રહ્મનિષ્ઠાની અંદર, બ્રહ્મની અંદર હંમેશા એનું મન એમાં સ્થાપેલું હોય છે, બ્રહ્મનિષ્ઠ. એની પાસે માણસોએ આજે વૈરાગ્ય, બ્રાહ્મણ છે, વિવેકી છે, જવું જોઈએ. પણ કેવી રીતે જવું જોઈએ? સમિત પાણી. સમિત પાણીનો અર્થ થાય હાથમાં સમિતના લાકડા લઈને. હવે માણસ એમ થાય કે સમિત પાણી શું કામ બતાય? એનો અર્થ છે કે ગુરુ પાસે એ એક કઈક ભેટ લઈને જાય છે. કારણ કે એ જમાનામાં ગુરુ છે એ જંગલમાં રહેતા, અને જંગલમાં રહેતા હોય ત્યારે ગેસના ચૂલા નહોતા. ઇવન યજ્ઞ કરવા હોય તો એના માટે એને હંમેશા લાકડા જોઈ. એટલે શિષ્ય હાથમાં સમિત લઈને જાય ગુરુ પાસે, એટલે ગુરુને એમ થશે કે ખાલી જાણવા નથી આવ્યો, મને હેલ્પફુલ થવા પણ વ્યક્તિ આવી છે, મદદરૂપ થવા પણ આવી છે, મારે માથે એમને બેઠા નહીં. એટલે કે સમિત પાણી છે, એક એટીટ્યુડ છે, એક વર્તણૂક છે કે કોઈ ટીચર કે ગુરુ પાસે જવું જોઈએ તો કેવી રીતે જવું. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમેવા અભિગત છે. એવી જ રીતે આ ધ્યાનમાં રાખીને વિવેક ચૂડામણીની અંદર હવે પછીનો જે શ્લોક છે ને એ જ કહેવા માંગે છે કે જો વસ્તુ સિદ્ધિ ન વિચારેણ ન કિંચિત, તો પછી ખરેખર જ્ઞાન ક્યાં છે, એટલે સુખ ક્યાં છે, એ પ્રાપ્ત કરવા માટે શિષ્ય ક્યાં જવું જોઈએ? તો કે ગુરુ પાસે. એટલે મેં આ કોટેશન આપ્યા છે. એટલે કે 15મો શ્લોક છે. આની પહેલા 14મો શ્લોક છે ને એ આપણે લેવાના જ છીએ, પણ એની અંદર શિષ્યના ક્વોલિફિકેશન છે, જ્યારે 15મા શ્લોકની અંદર ગુરુના છે. અને 14મા પછી બધું કહેવાય ને આ સાધન ચતુષ્ટય સંપત્તિને ડિસ્કશન આવશે. એટલે 14મો હું પછી લઈશ, પહેલા 15મો લઉં છું. એટલે કે 15મો શ્લોક છે એ બતાવે છે, આની અંદર ઘણા શ્લોક છે પણ એક જ સ્વામીજીએ લીધો છે. 15મો શ્લોક બતાવે છે કે ઇમ્પોર્ટન્સ ઓફ ગુરુ. માણસના જીવનમાં ખાસ કરીને જેને ખરેખર મોક્ષની પ્રાપ્તિ કરવી હોય કે સુખને જાણવું હોય, પરમેનન્ટ સુખને, તો એના જીવનની અંદર ગુરુ હોવા જ જોઈએ. અને માણસ પૂછે કે શું કામ હોવા જોઈએ? તો એનું એક સરળ ઉદાહરણ આપું. જો શાસ્ત્રને એમ થતું હોય કે એમને માણસ ભણીને પણ જ્ઞાન પ્રાપ્ત કરશે, તો વેદાંતનું એક કહેવાય ને બહુ વેલ ફેમસ સાધના છે, 3 હોવી જોઈએ: શ્રવણમ, મનનમ, નિધિધ્યાસન. શ્રવણમનો અર્થ શું થાય? સાંભળવું. ક્યારે વાંચવું ન થાય, ક્યારે પોતાની મેળે અભ્યાસ કરવો એવો ન થાય. શ્રવણનો અર્થ થાય સાંભળવું જ જોઈએ. અને જે વ્યક્તિને સાંભળવાનો અર્થ પોતે એકલા ન સાંભળે, એ જમાનામાં તો ઇવન હવે યુટ્યુબ નહોતી, કાંઈ નહોતું, એટલે એને ગુરુ પાસેથી સાંભળવું જોઈએ. એટલે જ્યારે શાસ્ત્ર એમ કીધું કે શ્રવણમ નો અર્થ થાય કે ગુરુ પાસે જઈને જ શાસ્ત્રનો અભ્યાસ કરવો છે. નહીતર એમ લખી શકત કે પઠનમ. પઠનમનો અર્થ થાય અભ્યાસ કરવો. પઠનમ નથી લખ્યું, એને માત્ર એમ જ લખ્યું કે શ્રવણમ, સાંભળવું જ જોઈએ ગુરુ પાસેથી. અને પઠનમ શું કામ નથી લખ્યું? એનું રીઝન એક જ છે કે આપણા મનની અંદર કેટલા બધા પૂર્વ કહેવાય ને ઘણા બધા વિચારો લઈને બેઠા છે કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ, એવા આપણા મનની અંદર એક ફિક્સ થઈ ગયું છે. હવે એવા આપણા મનની અંદર જે ઘણા બધા આગલા સંસ્કારો છે, એની સાથે જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આપણે શાસ્ત્રનું અર્થઘટન આપણા વિચારો પ્રમાણે જ કરીએ. જે પ્રમાણે આપણી બુદ્ધિ હોય, જે પ્રમાણે આપણી વિચારધારા ચાલતી હોય, એ પ્રમાણે જ આપણે શાસ્ત્રને પઠન કરીએ. પણ જ્યારે શ્રવણ કરીએ, જ્યારે આપણે ગુરુ મુખાત શ્રવણ કરીએ, એનાથી ફેર શું પડે? તો કે ગુરુને પોતાના ઘરનું નથી બોલતા. આ ગુરુ પણ કેવા છે? તો કે પરંપરાયા ગુરુ. એ કોણ? કોઈના શિષ્ય હતા. અને શરૂઆત ક્યાંથી થઈ? તો કે સદાશિવ સમારંભ. શંકરાચાર્યની જે કે છે એ જ આપણે સાંભળશું. એનો અર્થ કે આપણા પોતાની કલ્પનાઓ કે આપણા પોતાના અર્થઘટન છે એ શાસ્ત્રની અંદર ક્યારે ન ઘૂસવા જોઈએ.
એટલે શ્રવણમનું અત્યંત મહત્વ છે. અને બીજું કે જ્યારે પણ મુંડક ઉપનિષદની અંદર શંકરાચાર્ય જે લખ્યું છે કે પંડિત અપી, ઇવન કોઈ શાસ્ત્રનો સંસ્કૃતનો પંડિત હોય એને પણ શાસ્ત્ર અભ્યાસ સ્વાતંત્ર્યેણ મા કુર્યાત, એને સ્વતંત્ર રીતે ક્યારે પણ શાસ્ત્રનો અભ્યાસ ન કરવો જોઈએ. ક્યારે કે બધાના જાત જાતના મનના વિચાર છે એની અંદર લાગી શકે. એટલે આના પછીનો જે 15મો શ્લોક છે એમાં શંકરાચાર્ય લખ્યું અતઃ વિચાર કર્તવ્ય. આ ખરેખર સુખ ક્યાં છે, મારે પરમેનન્ટ સુખ ક્યાં છે, એના માટે માણસે શું કરવું પડે તો કે વિચાર કરવો જોઈએ. પણ કેવી રીતે વિચાર કરવો જોઈએ? એટલે એને કીધું દયા સિંધુમ ગુરુમ બ્રહ્મવિદ ઉત્તમમ સમાસાદ્ય. એની અંદર સારી રીતે ત્યાં પહોંચી, સમાસાદ્યનો અર્થ થાય વિચાર કરવા માટે ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ? બ્રહ્મવિદ ઉત્તમમ, આ એક ગુરુનું ક્વોલિફિકેશન છે. અને દયા સિંધુમ ગુરુ, એવા ગુરુ પાસે સમાસાદ્ય, એની પાસે જઈ અને પછી જિજ્ઞાસોહો, જે જિજ્ઞાસુ છે એને આત્મવસ્તુના, ખરેખર આત્માની કે મારી વાસ્તવિકતા કઈ છે એના ઉપર વિચાર કર્તવ્ય, એની ઉપર એને શું કરવાની જરૂર છે તો કે વિચાર કરવાની જરૂર છે. આત્મનઃ વસ્તુનઃ વિચાર કર્તવ્ય. અતઃ નો અર્થ થાય, અમે જે અતઃ બધું છૂટું લખ્યું છે એનો અર્થ થાય ધેરફોર, તે માટે થઈને. તસ્માત, તસ્માત નો અર્થ જો ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે પરમેનન્ટ સુખ પ્રાપ્ત કરવું હોય, આપણા મનની અંદરની બધા માયાજાળ છે આપણે કાઢી નાખવી હોય તો એ માટે થઈને એને કહેવાય તસ્માત. ઇંગ્લિશમાં કહેવાય ધેરફોર ને ગુજરાતીમાં થાય તે માટે. ફોર ધેટ રીઝન, એ કારણથી લઈને પછી ગુરુના ક્વોલિફિકેશન છે. કેવા ગુરુ હોવા જોઈએ તો ઉત્તમમ બ્રહ્મવિદ, પછી દયા સિંધુ ગુરુ, અને પછી છે સમાસાદ્ય, એ આપણે પછી જોશું. પણ ગુરુ કેવા હોવા જોઈએ એટલે પેલું છે ઉત્તમમ બ્રહ્મવિદ. બ્રહ્મવિદની અંદર જે સર્વશ્રેષ્ઠ છે. શંકરાચાર્યજી જે બધા કોમેન્ટ્રી લખે ને એમાં એને એનું અર્થઘટન કર્યું છે બ્રહ્મવિદા નામ ઉત્તમમ, જે શ્રેષ્ઠ છે. તો બ્રહ્મવિદ નો અર્થ શું થાય તો કે બ્રહ્મવેત્તિ ઇતિ બ્રહ્મવિદ, જે બ્રહ્મ તત્વને જાણે છે એને કહેવાય બ્રહ્મવિદ. જે મુંડકની અંદર લખ્યું છે બ્રહ્મનિષ્ઠ. એક શબ્દ છે નિષ્ઠા, આપણે ઘણી વાર જોયું છે, એને કહેવાય નિતરામ સ્થિતિ. નિષ્ઠાનો અર્થ થાય નિતરામ સ્થિતિ. નિતરામ એટલે કે કાયમ, હંમેશા. સ્થિતિ એટલે કે એનું રહેવું, એનું મન ક્યારે તો કે બ્રહ્મણી, બ્રહ્મ તત્વની અંદર. નિતરામ સ્થિતિ બ્રહ્મેવ, જેની બ્રહ્મની અંદર જ હંમેશા મન રહે એ વ્યક્તિને શું કહેવાય તો કે બ્રહ્મનિષ્ઠ અથવા બ્રહ્મવિદ. એની પાસે માણસોએ શું જવું તો કે જવું જોઈએ. અને એ વ્યક્તિ હંમેશા કેવી હોય છે તો કે આખા દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ. બ્રહ્મવિદ થી વધારે સર્વશ્રેષ્ઠ કોઈ નથી, એટલે કે ઉત્તમ. પણ હંમેશા એક પ્રશ્ન થાય કે બ્રહ્મવિદ છે ખબર કેમ પડે આપણને? કોઈ વ્યક્તિને બધું ગોખીને આવડી ગયું હોય શાસ્ત્રનો અને એમ બોલે કે હું ભાઈ બ્રહ્મવિદ છું, બધું બોલવા માટે, તો એનો અર્થ એવો છે કે આપણને ખબર નથી કે આ બ્રહ્મવિદ છે કે નહીં. તો ચોઈસ કરવાની હોય શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ માંથી, તો ખરેખર જે જિજ્ઞાસુ છે કે મુમુક્ષુ છે એને પસંદગી કોની કરાય તો કે શ્રોત્રિયમની. કારણ કે ઘણી વાર બ્રહ્મનિષ્ઠ છે એમ કે કઈ ભણાવવાની જરૂર નથી, તમે બ્રહ્મ છો હું એ બ્રહ્મ છું, એની કઈ ભણાવવાની જરૂર નથી એટલે ન ભણાવ. પણ શ્રોત્રિય છે જેને શાસ્ત્રના એક એક શબ્દને આપણને સમજાવી શકે છે, એવા ગુરુ પાસે જાય તો એ શાસ્ત્રને એટલી ખોલી શકે અને આપણે અધિકારી હશે તો જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. એટલે કે કેવા ગુરુ પાસે જવું તો પેલું લખ્યું ઉત્તમમ બ્રહ્મવિદ.
અને બીજું ગુરુનું ક્વોલિફિકેશન કયું છે, એટલે શંકરાચાર્યજી બહુ વિચારીને લખ્યું, દયા સિંધુ. દયા સિંધુ નો અર્થ થાય ખરેખર જે દયાના સાગર છે. એટલે આવું શું કામ લખ્યું? હવે જેને ખરેખર આત્મજ્ઞાન થયું છે, જે બ્રહ્મનિષ્ઠ છે, એના માટે તો આખું જગત શું છે, તો કે બ્રહ્મ જ છે. હવે જો શિષ્ય આવીને એમ પૂછે કે મને બ્રહ્મ જ્ઞાન આપો, તો બ્રહ્મનિષ્ઠ એમ કહી શકે તું એ બ્રહ્મ છો ને હું એ બ્રહ્મ છું, એમાં કઈ શીખડાવવાની જરૂર નથી, તું જતો રહે. પણ દયા સિંધુ લખ્યું છે એટલા માટે કે એ શિષ્ય માટે થઈને બ્રહ્મનિષ્ઠ છે, એક કેટેગરી નીચે આવે છે. એને ખબર છે કે હજી અજ્ઞાની છે, કે મારે એને શીખવવાનું છે, એને આત્મજ્ઞાન નથી. એ જેની મનમાં ભાવના છે એને કહેવાય દયા. ને તો આત્મજ્ઞાની છે એના માટે બધું એક જ છે. એવા કેટલાય ઋષિકેશની અંદર કે પેલા સન્યાસીઓ છે કે આપ ભી બ્રહ્મ હે મેં ભી બ્રહ્મ હું, બ્રહ્મ શીખને કા ક્યાં. પણ જે વ્યક્તિ છે ને ખબર છે કે આ જિજ્ઞાસુ છે ને મુમુક્ષુ છે, એને ખરેખર જાણવું છે, તો મારે એની કક્ષાએ આવી મારે શીખડાવવું પડશે. એના માટે એક પ્રકારની કરુણા જે મનમાં હોય, એટલા માટે લખ્યું કે દયા સિંધુ. દયા સિંધુ ઉત્તમમ બ્રહ્મવિદ. અને વ્યક્તિ કોણ હોઈ શકે, તો કે ગુરુ. ગુરુની વ્યાખ્યા મેં પહેલા કરી હતી, અહીંયા એક મને નવું મળ્યું કે ગુરુ કેવા હોય, તો એક એટલે એના જેવું જ છે પણ જરાક જુદું. કે ગુરુની અંદર છે ને બે શબ્દ છે, એક આ ગુ છે અને બીજું છે રૂ. આમાં લખ્યું છે ગુકારહ. કોના માટે છે, તો કે ગુકારહ પ્રથમ વર્ણ. ગુરુ શબ્દની અંદર પહેલો અક્ષર કયો છે, તો કે ગુ શબ્દ. એ શું બતાવે છે, તો કે માયાદી ગુણ ભાષક. આખું જગત છે એ માયા વાળું છે, એને સ્પષ્ટ કરવા વાળો ગુ શબ્દ છે. પણ રૂકારહ ગુરુની અંદર બીજો શબ્દ છે, એ કયો છે, તો કે દ્વિતીય રૂકારહ. એ રૂકાર છે અને એ શું બતાવે છે, તો કે બ્રહ્મ માયા ભ્રાંતિ વિનાશ. એટલે કે સાચા ગુરુ કયા છે, તો કે જે આખું જગત છે માયા છે, જે ભ્રાંતિ છે એનું જે વિનાશ કરી શકે, એને શું કહેવાય, તો કે ગુરુ. એવા ગુરુ પાસે શિષ્ય કેવી રીતે જવું જોઈએ, એટલે લખ્યું સમાસાધ્ય. સમાસાધ્યનો અર્થ થાય જે સમિત પાણી મેં કીધું ને, કે હાથમાં સમથિંગ લઈને કે ભાઈ હું તમને મદદરૂપ થઈશ, તમારે માથે નહીં પડવું ગુરુ. અને કદાચ આપણે ભગવદ્ ગીતાની ભાષામાં જોઈએ તો કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવય. એટલે કે ખરેખર શિષ્ય કેવી રીતે જવું જોઈએ, તો કે પેલા સેવયા, ગુરુની થોડીક સેવા કરવાની. ગુરુને શિષ્ય કમ્ફર્ટેબલ ફ્રીક્વન્સી સેટ થાય ગુરુ ને શિષ્યની. પછી પ્રણિપાતેન, પછી એને પગે લાગવું જોઈએ. અને છેલ્લે પરિપ્રશ્ને, પછી એને પ્રશ્ન પૂછે તો ગુરુ એને જવાબ સીધે જઈને હવે મને આ જવાબ આપી દો, મને ટાઈમ નથી, ફટાફટ જવાબ આપી દો. તો એમાં ગુરુને એમ થાય કે આને કઈ બહુ રસ નથી. એટલે કે આ બધું એક સિક્વન્સ છે કે કેવી રીતે પૂછવું જોઈએ, તો કે પેલા પ્રણિપાત કરવા જોઈએ, જઈને પગે લાગવું જોઈએ, સેવા ભાવનાથી બતાવવું જોઈએ કે હું તમારી સેવા કરવા તત્પર છું. અને છેલ્લે ફરી પ્રશ્ન, પછી ગુરુ છે ને એ જે પ્રશ્ન પૂછે એને જવાબ આપશે જ. એટલે કે આવી રીતે કોણે જવું જોઈએ, એટલે શ્લોકમાં એવું છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ નો અર્થ થાય જ્ઞાતુમ ઈચ્છુક, જાણવા માટે જે તત્પર છે. આને કહેવાય જિજ્ઞાસુ. આ તો એની છઠ્ઠી વિભક્તિ છે. એટલે બીજો એક શબ્દ છે મુમુક્ષુ. જે આવશે આપણે સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર મુમુક્ષુ. પણ મુમુક્ષુ નો અર્થ થાય મોક્ષુમ ઈચ્છુક, જે મોક્ષ પામવા ઈચ્છે છે. મુમુક્ષુ નો અર્થ થાય મોક્ષુમ.
આવું બે શું કામ લખ્યું? એનું કારણ છે કે મુમુક્ષુ ઘણા બધા છે. કોક એમ કે મારે મોક્ષ જોઈએ છે, કેવી રીતે? તો કે હું ગોલોકધામ જઈશ. અમુક કે મારે મોક્ષ જોઈએ છે, કેવી રીતે? તો હું અક્ષરધામ જઈશ તો મને મોક્ષ મળશે. અમુક એમ કે છે કે મારે મોક્ષ જોઈએ છે, કેવી રીતે? તો કે કૈલાસ જઈશ. બધાની મોક્ષની વ્યાખ્યા જુદી જુદી છે, પણ જેને ખબર પડે કે ખરેખર મોક્ષ જોતો હોય તો જાણવાની જરૂર છે કે હું ખરેખર સર્વવ્યાપક ચૈતન્ય કેમ છું. એને જે જ્ઞાતુમ ઈચ્છું એને કહેવાય જિજ્ઞાસુ. મુમુક્ષુ ઘણા છે પણ જિજ્ઞાસુ ઓછા હોય. જેને વિવેક સાથે ખબર છે કે મારે જાણવાની જરૂર છે કે હું શરીર અને મન નથી, હું સર્વવ્યાપક ચૈતન્ય કેમ છું, ઈશ્વર અને જીવ બંને એક છે એવું કે છે, તો હું કેમ છું, એવી જાણવાની ઈચ્છા વાળા હોય એને જિજ્ઞાસુ. એટલે અહીંયા લખ્યું છે જિજ્ઞાસો. મુમુક્ષુ નથી લખ્યું. ખરેખર વ્યક્તિ કેવી હોવી જોઈએ કે જિજ્ઞાસુ, જે જાણવા ઈચ્છે છે. એ જિજ્ઞાસુ એ શું જવું જોઈએ? તો ગુરુ પાસે જવું જોઈએ. અહીંયા એક મેં જાબાલ ઉપનિષદ નું કોટેશન આપ્યું છે. મને કોકે પ્રશ્ન પૂછ્યો હતો, જે જિજ્ઞાસુ ખરેખર બધું છોડીને જયારે સંન્યાસ એટલે ગુરુ પાસે જાય ને, એના મનની અંદર એક તૈયારી હોય, કેની હોય? તો કે બધું છોડવાનું, સંન્યાસ લેવાની. તો હમણાં એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે સંન્યાસ ક્યારે લેવાય? કારણ કે 4 આશ્રમ છે. આપણે એમ કહીએ ને કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો ખરેખર સંન્યાસ આશ્રમ છે એક પછી એક પાસ કરીને છેલ્લે 4 આશ્રમ પછી લેવાય કે પછી ક્યારે લઈ શકાય? અને જો 4 આશ્રમ પછી લેવાતું હોય તો શંકરાચાર્યજી તો 8 વર્ષની ઉંમરે લઈ લીધું હતું. એવા ઘણાય છે એને નાની ઉંમરે લઈ લીધું હતું. એની કોઈ પણ એની કઈ પદ્ધતિ ખરી કે ક્યારે આશ્રમ લેવો એટલે સંન્યાસ લેવો? તો જાબાલ ઉપનિષદ છે. જાબાલ ઉપનિષદ ની અંદર ખરેખર જોવા જાય ને તો આપણે 10 ઉપનિષદ ની અંદર નથી ભણતા, પણ જાબાલ ઉપનિષદ ની અંદર એવો એક કહેવાય ને ડાયલોગ છે, સંવાદ છે જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ઋષિ. જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય ઋષિને એવું જઈને પૂછ્યું કે મને સંન્યાસમ બ્રૂહી, તમે મને કઈક સંન્યાસ માટે કયો કે ક્યારે સંન્યાસ લેવો જોઈએ, કારણ કે ગૃહસ્થી હતા. એટલે પેલું આ વાક્ય છે ને એ પેલા યાજ્ઞવલ્ક્ય બોલ્યું. એને કીધું બ્રહ્મચર્ય સમાપ્ય ગૃહી ભવેત. આ પેલું વાક્ય છે. બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ત કરી ગૃહી ભવેત નો અર્થ થાય તમારે ગૃહસ્થ આશ્રમ અંગીકાર કરવો જોઈએ. ગૃહાત પછી તમારે શું થવું જોઈએ? તો કે વની ભવેત. ગૃહાત એટલે કે ગૃહસ્થ આશ્રમમાં બધું સેટલ થઈ ગયું, બધા છે એ કહેવાય ને પોતપોતાની જવાબદારી સંભાળી લીધી. પછી શું થાય? તો કે વની. વની નો અર્થ થાય વાનપ્રસ્થ થાવ. અને વની ભૂતવા એકવાર વાનપ્રસ્થ થાય પ્રવ્રજેત નો અર્થ થાય પછી સંન્યાસી થાવ. પ્રવ્રજેત નો અર્થ થાય સંન્યાસી થાવ. એટલે પછી જનક રાજાએ પૂછ્યું કે ખરેખર આમ જ ક્રમ છે, એમાં આડું અવડું ન થાય? એટલે પછી એને જવાબ આપ્યો યાજ્ઞવલ્ક ઋષિએ, યદિ વા ઇતરથા. આનું એક બીજું પણ ઓપ્શન છે કે જો માણસની અંદર વૈરાગ્ય હોય, ખરેખર વૈરાગ્ય હોય, તો બ્રહ્મચર્યાદેવ પછી આવે પ્રવ્રજેત. બ્રહ્મચર્યામાંથી પણ માણસો શું લઈ શકે? તો કે સંન્યાસ લઈ શકે. ગૃહાત્વા ઇવન ગૃહસ્થ આશ્રમ માંથી પણ પ્રવ્રજેત. વનાત નો અર્થ થાય વાનપ્રસ્થ માંથી પણ માણસો શું થઈ શકે? તો કે પ્રવ્રજેત. તો પછી ખરેખર નિયમ શું છે? તો કે નિયમ એ છે, બહુ સરસ આ વાક્ય છે, યત અહહ એવ વિરજેત. જે દિવસે આપણા મનની અંદર સાચો વૈરાગ્ય ઉત્પન્ન છે. વૈરાગ્ય બોલું છું પણ એક હું એનું ભેગું એક બોલું છું, સાચો ખરેખર મનની અંદર સ્મશાન વૈરાગ્ય નહીં. જો સાચો વિરજેત નો અર્થ થાય વૈરાગ્ય ઉત્પન્ન થાય, તદ અહહ તે દિવસે જ ઓન ધ સ્પોટ તદ અહહ એવ પ્રવ્રજેત.
માણસોએ એ જ દિવસે ઘર છોડવું જોઈએ, પછી એને કોઈ પણ પાપ પ્રાપ્ત ન થાય. પણ કન્ડિશન કઈ છે, શરત કે માણસની અંદર શું હોવું જોઈએ? વિરજિત નો અર્થ થાય સંપૂર્ણ પ્રકારનો, કહેવાય ને સંપૂર્ણ વૈરાગ્ય. વિરજિત નો અર્થ થાય વૈરાગ્ય જેવો ઉત્પન્ન થયો ઈત ક્ષણે માણસોએ શું થાય? તતઃ અહહ એવ, એ જ દિવસે પ્રવ્રજે. એટલે કે આ જિજ્ઞાસુ છે એ કેવું છે? તો ખરેખર વિરજિત, એના મનની અંદર શું થઈ ગયું છે? વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. અને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એટલે એ શું ગયા છે? તો કે ગુરુ પાસે. અને ગુરુ પાસે જઈને આત્મ વસ્તુના વિચારમ, એવું છે ને, અતઃ વિચાર કર્તવ્ય આત્મ વસ્તુના. જિજ્ઞાસો થઈ ગયો હવે આત્મ વસ્તુના. આત્મ વસ્તુનો અર્થ થાય આપણા આત્માની વાસ્તવિકતા. આત્મ વસ્તુના, ધ ટ્રુથ ઓફ વન સેલ્ફ. ઇંગ્લિશમાં કહેવાય આપણું પોતાની સત્યતા. ખરેખર હું છું કોણ? શરીર છું કે મન છું? એને કહેવાય ધ ટ્રુથ ઓફ ધ વન સેલ્ફ. આત્માની સત્યતા, પોતાની, મારી પોતાની સત્યતા. આત્મા લખો એટલે કોઈક ત્રીજી વસ્તુ દેખાય, પણ લખવા દો કે મારી પોતાની સત્યતા. અને મારી પોતાની નો જ કહેવાય આત્મા. સત્યતા અર્થ થાય ટ્રુથ. અને પછી વિચાર કર્તવ્ય, એને શું કરવું જોઈએ? તો કે વિચાર કરવો જોઈએ. અને કેવો વિચાર? તો આજે હું એક જગતગુરુ શંકરાચાર્યજી, બીજા શંકરાચાર્યજી, એનું એક આના પર ભાષ્ય વાંચતી હતી. તો કે માણસોએ આવો વિચાર કરવો જોઈએ જે આપણે જનરલી કરતા. આ અપરોક્ષ અનુભૂતિની અંદર આવ્યો કે જિજ્ઞાસુ માણસોએ મનની અંદર કેવા વિચાર કરવા જોઈએ. એમાં પહેલો છે કહહ અહમ. હું કોણ છું? કહહ અહમ કથમ ઇદમ જાતમ. ઇદમ નો અર્થ થાય ઇદમ જગત. આખે આખું જગત છે ઉત્પન્ન ક્યાંથી થયું છે? કહહ અહમ કથમ ઇદમ જગત જાતમ. જાતમ નો અર્થ થાય ઉત્પન્ન થયું છે. આખે આખું જગત છે ક્યાંથી ઉત્પન્ન થયું છે? કહ વૈ કર્તા વિદ્યતે. આનો કર્તા બેઠો ક્યાં છે? આ છે કે નહીં? આખે આખા જગત નો બનાવવા વાળો કર્તા છે એ હશે ક્યાં? કહ કર્તા વિદ્યતે. આનો કર્તા છે એ ક્યાં બેઠો હશે? અને ઉપાદાનમ કિમ અસ્તિ. આ જગતનું કોઈ ઉપાદાન કારણ હશે કે નહીં? જેવી રીતે ભાખરી ખાય છે તો ભાખરીનું ઉપાદાન કારણ કયું છે? તો કે ઘઉંનો લોટ. એ રીતે આખે આખું જગત જેણે બનાવ્યું છે કરતા, એને જગત બનાવવા માટે મટીરિયલ ક્યાંથી કાઢ્યું હશે આવડો મોટો? ઇહ વિચાર. આ વિચાર એને કહેવાય સહ અયમ ઈદૃશ વિચાર. માણસોએ આવો વિચાર કરવો જોઈએ, પણ મોટા ભાગના માણસોને આવો વિચાર આવતો જ નથી. તો માણસને કહેવાય કે ખરેખર વિવેક, એની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એટલે ગુરુ પાસે ગયો છે. અને કર્તવ્યનો અર્થ થાય કે માણસોએ આવો વિચાર કરવો જ જોઈએ. મનુષ્ય થયા છીએ તો માણસની જીવન કર્તવ્યનો અર્થ થાય ટુ બી ડન. આવા પ્રકારના વિચાર કરે તો જે વ્યક્તિ છે એને આવા પ્રકારના અભ્યાસની અંદર મન થાય, આવા પ્રકારની અભ્યાસની અંદર રુચિ જાગે. એટલે એને કીધું કે જિજ્ઞાસુ એ ગુરુ પાસે જઈને આવો વિચાર વ્યક્ત કરવો જોઈએ. અથવા મેં એમ કીધું કે ગુરુ પાસે જઈને એવું વ્યક્ત કરવું જોઈએ કે સુખ ક્યાં છે? આટલા બધા જગતમાં હું ભટકો કે ભટકી, મને ક્યાંય સુખ લાગતું નથી, તો વેર ધ સુખ. આટલું જયારે ગુરુ પાસે જઈને કીધું, હવે પછીના જે શ્લોક છે ને એ બધા શિષ્યનું ક્વોલિફિકેશન છે. અત્યારે ગુરુનું ક્વોલિફિકેશન, ગુરુ કેવા હોવા જોઈએ એનું કીધું કે અધિકારી. ગુરુ કેવા હોવા જોઈએ એટલે કીધું કે આવા બ્રહ્મવિદ ઉત્તમમ અને દયા સિંધુ. આ બે છે એ કોના ગુણ છે? તો કે ગુરુના. હવે શિષ્યના ગુણ આવશે અને એ આપણને બધા એને લાગુ પડે છે કે શિષ્ય કેવા હોવા જોઈએ. એટલે આ છે ને 15મો છે, પણ 14મો શ્લોક સ્વામીજીએ પછી એટલા માટે લીધો કે આના પછીના જે છે 15 પછીના બધા જ
એ શિષ્યના ક્વોલિફિકેશન છે. એટલે આનો 14મો હું બોલી નથી, પણ અધિકારીણમ આશાહા તે ફલ સિદ્ધિ વિશેષતઃ. અધિકારીણમ આશાસ્તે, માણસો અધિકારીની આશા રાખે છે. જેને ખરેખર આમાં રસ છે એ વ્યક્તિ કેવી હોવી જોઈએ? તો કે અધિકારીણમ આશાસ્તે, એના પર માણસોને. અને કેના માટે? તો કે ફલ સિદ્ધિ વિશેષતઃ, એને આત્મજ્ઞાન રૂપી ફળ પ્રાપ્ત કરવું છે, મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરવું હોય તો એ વ્યક્તિને અધિકારીણમ આશાસ્તે. પણ આની ડિટેલ છે એ આપણે સોમવારે જોશું. અમે સ્ટાર્ટ એટલા માટે નથી કર્યું કે આખો ન્યૂ ટોપિક છે, ખાલી 3 મિનિટની વાર છે, આપણે એને પછી જોશું. આની અંદર કોઈ પ્રશ્ન? હા, કોઈ પૂછે? હરિઓમ માતાજી. હા, હરિઓમ ક્રાંતિબેન. આજે એમનો જન્મદિવસ છે, તમારા આશીર્વાદની. હા, પ્રાર્થના કરીએ બહુ હા, દીર્ઘાયુ થાય, શરીર સારું રહે, તંદુરસ્ત રહે. તંદુરસ્ત. હા, બીજો કોઈ પ્રશ્ન? એટલે આના રિગાર્ડિંગ વિવેક ચૂડામણી રિગાર્ડિંગ કોઈને ક્વેશ્ચન નહીં? તો પૂર્ણ બધા કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.